અતિવૃષ્ટિથી પીડિત ભાગ્યા મજૂરોને વળતર તથા સુરક્ષા માટે સંતરામપુર આદિવાસી પરિવારનું સંતરામપુર મામલતદારને આવેદન. મામલતદારની કલેક્ટર અને સીએમનો અભિપ્રાય મોકલવાનું આશ્વાસન. સંતરામપુર આદિવાસી પરિવાર સંતરામપુર આજે સંતરામપુર મામલતદાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં જણાવ્યું કે ગુજરાતમાં થયેલી કુદરતી અતિવૃષ્ટિને કારણે ભાગ્યા મજૂરોને થયેલા આર્થિક તથા સામાજિક નુકસાનનું તત્કાળ વળતર આપવામાં આવે. આ ઉપરાંત આવેદનોમાં માંગણી કરવામાં આવી કે ભાગ્યા મજૂરોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર તાકીદે મળે, તેમના પરિવાર પર કોઈપણ પ્રકારનું શોષણ કે અત્યાચાર ન થાય તે અંગે સત્તાવાળાઓ કડક પગલાં લે. કરેલી શરત મુજબ જ નક્કી કરેલી રકમ પૂર્ણપણે ચૂકવવામાં આવે. શરતથી વધારે કામ કરાવવા જેવી અન્યાયી પ્રથાઓ બંધ કરવામાં આવે. બહેન બેટીઓ પર થતો કોઈપણ પ્રકારનો અન્યાય અથવા અત્યાચાર રોકવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે. આવેદન સ્વીકારતી વખતે સંતરામપુર મામલતદારશ્રીએ સભ્યોને વિશ્વાસ આપ્યો કે તેમની તમામ માંગણીઓ જિલ્લા કલેક્ટર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી સુધી અભિપ્રાય રૂપે મોકલી આપવામાં આવશે તેમજ જરૂરી કાર્યવાહી માટે તંત્રને સૂચિત કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર તરફથી ભાગ્યા મજૂરોને થયેલા નુકસાન અંગે વળતર અને રક્ષણની કેટલી અસરકારક કાર્યવાહી થાય છે. દર્શકો, આજે તમે અમને જણાવી દઈએ, આજે સંતરામપુર આદિવાસી પરિવાર દ્વારા સંતરામપુર મામલતદારને મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે આવેદનપત્રની અંદર તેમની શું માંગણીઓ છે, શા માટે આપવામાં આવ્યું છે, તેના વિશે આપણે આપણી પાસે આદિવાસી પરિવારના સભ્યો જે હાજર છે તેમનાથી આપણે જાણીશું. શું નામ આપનું? સાહેબ, અમને હાજી, આજે આદિવાસી પરિવાર સંતરામપુર દ્વારા જે કંઈક આવેદનપત્ર મામલતદાર મુખ્યમંત્રીને સંબંધિત જે આપવામાં આવ્યું છે તેના બારામાં આપશું કે શું માંગણી, શું રજૂઆત? આજરોજ અમે સંતરામપુર આદિવાસી પરિવારના મિત્રોને લઈને મામલતદાર સાહેબને આવ્યા છીએ. તેમાં અમારી માંગ એ છે કે આદિવાસી સમાજના જે તે રાજ્યો, જો કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે ગુજરાત, આ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જે બી આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ત્યાં ભાગ્યા મજૂરી કરે છે, એ ભાગ્યા મજૂરી કરતાં એમને જે આ વર્ષે થયેલ વધુ પડતા વરસાદમાં જે અતિવૃષ્ટિ થઈ હતી એમાં પાકમાં નુકસાન ગયેલ છે. તો સરકારે તો જે પણ સહાય આપી છે તે સીધી ખેડૂતોના ખાતામાં જવાની છે, પણ અહીંયાથી જે ભાગ્યા મજૂર જાય છે એમના વળતરનું શું? તો એ બાબતને લઈને તેમજ તેમના પર જે અત્યાચાર, શોષણ અને એમના જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ બાબતને લઈને અમે આજે આવેદનપત્ર કોને આપવામાં આવ્યું અને કોને સંબોધીને આપવામાં આવ્યું? આવેદનપત્ર અમે આદિવાસી પરિવાર મારફત આદિવાસી પરિવારમાંથી આદિવાસી પરિવાર થકી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને આપવા આવ્યા છે. શું નામ આપનું? મારું નામ તાવેર કાંતિલાલ દેશુભાઈ ગામકોતરા. આ બાબતે આપની વચ્ચે હવે એમ કેવું છે કે જે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને જે તે કંઈ આ જે મજૂરો છે બહાર ગામમાં મજૂર કામે ગયેલા હોય છે તેમને ભાગ્યા તરીકે રાખેલું હોય છે, મજૂર તરીકે બી કામ કરતા હોય છે. જ્યારે ખેડૂતો તેમના પર અત્યાચાર અને શોષણ કરતા હોય છે. જ્યારે 50% જે 100%ની ખેતી કરેલી હોય એમાં અમુક ભાગ્યાઓ 50% તરીકે રાખેલું હોય છે, અમુકને 30% લેખે રાખેલું હોય છે. જ્યારે આ કુદરતી હાજત નડી છે ત્યારે આ ભાગ્યાઓને ડરાવી ધમકાવી અને કાઢી મૂકવામાં આવે છે. એમને પૂરતા પ્રમાણમાં એમની જે નક્કી કરેલી શરત પ્રમાણેની જે મજૂરી છે એ વળતર ચૂકવવામાં આવતી નથી. અને જે અત્યારે સરકારે જે જાહેર કર્યું છે જે વળતર માટે જે અનાવૃષ્ટિ થઈ છે તે બાબતે ખેડૂતોને એ વળતર મળે અને ખેડૂતો જે તે ભાગ્ય રાખેલા હોય એમને પણ કાયદેસર એ જે વળતર પેટે પૈસા મળે, એમનું નુકસાન ગયેલું, મજૂરીનું નુકસાન ગયેલું એની વળતર મળવી જોઈએ, એ અમારી માંગ છે. અને જે તે કંઈ ખેડૂતો છે એ અમારા જે ભાગ્યા, જે ગરીબ અને નાદાન માણસો જે મજૂરી કરવા જાય છે તે આખી રાત ખેતરની અંદર પાણી વાળતા હોય છે. તેમનો પરિવાર જે એની અમારી જે બેન બેટીઓ હોય છે, ગરીબ માણસોની જે ભાગ્યાઓ રહી ચૂકેલા હોય, એના ખેડૂતો
ખેડૂતો દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે બેન બેટીનું, એ ના થવું જોઈએ. અને જે તે કંઈ જે શરત પ્રમાણે જે નક્કી કરેલું હોય એનાથી તદુપરાંત વધારાની મજૂરી કરાવવામાં આવે છે, મજૂરી ના કરાવવામાં આવે અને કાયદેસર એમને જે મજૂરી નક્કી કરેલી હોય એ વળતર પૂરેપૂરી આપવી જોઈએ. અને જે ખેડૂતો જ્યારે અન્યાય કરે છે અન્યાય ના થવો જોઈએ. એના માટે અમે એમ કે આવેદન મામલતદાર સાહેબને આપ્યું છે. એ મામલતદાર સાહેબ દ્વારા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને પહોંચતું કરે સંબોધીને એવી અમારી આજે આદિવાસી પરિવાર તરફથી આ મજૂર સંઘને જે તે કંઈ મજૂરી કરવા જાય છે તેને વળતર પૂરેપૂરી મળે, એમના વિશે અન્યાય ના થાય એ અમારી માંગ છે. માવજીભાઈ ગોડા બટાબાડા. આજરોજ અમે મામલતદાર સાહેબશ્રીને જે કમોસમી વરસાદના કારણે જે બહાર ગામ જે ખેડૂતો રહે છે એમને બહુ નુકસાન થાય છે અને એમને એટલું સામેથી વળતર મળતું નથી. જેમ કે આપણે અહીંયા મહિપાલભાઈ અને કાંતિભાઈ કીધું કે ખેડૂતોને બહુ મુશ્કેલી પડે છે, સ્ત્રીઓનું પણ શોષણ થાય છે, એમને પણ દબાણ આપવામાં આવે છે, એમને ત્યાં રાખીને એમને મજૂરી કરવામાં આવે છે. તો આ માટે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને મામલતદાર સાહેબશ્રીએ કીધું છે કે અમે આ રજૂઆત તમારી મુખ્યમંત્રી સાહેબશ્રીને